રથયાત્રા જ્યારે 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈ પણ જર્જરિત મકાનને નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવતું હોય. રૂટ ઉપર જ્યાં પણ કોઈ પણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ ટ્રકવાળાને માનવ ચાલતા માનવોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા રૂટના નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ માટેનું નિરીક્ષણ હોય છે. અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય મને કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે રસ્તા ઉપર છે રિપેરિંગ કામ, જર્જરિત મકાનોને નોટિફિકેશન અને જે ઝાડ છે, મોટા ઝાડ છે એ રૂટ ઉપર ઝાડના ટ્રીમિંગનું કામ કરતા હોય છે. અમે જ્યારે મંદિરથી જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોશાલ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સમાં પહેલાંથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનો મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહેલ છે.